જય ગિરનારી મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં શિવરાત્રી સ્પેશિયલ વિડીયોમાં તમારું સ્વાગત છે। ખાસ તો હું શિવરાત્રીમાં ક્યારનો ભટકતો હતો, પણ કંઈક એવું નવીન કંઈ નહોતું મળ્યું। પણ એક એવા મહાત્મા મળ્યા, એક એવા નાથજી મળ્યા કે જેના દર્શન કરવા તમે એ ગામમાં એમના આશ્રમમાં જાઓ તો બી એના દર્શન ન થાય, એવા સંતના દર્શન મને ગિરનારમાં એક જગ્યાએ થયા છે। હું તમને એ સંતના દર્શન કરશો એટલે તમને નકરો આનંદ જ આવશે। ખૂબ જ જૂની બુઢી મૂર્તિ છે કહેવાય, અને એકદમ નિર્મળ સ્વભાવ, અને જે પણ લોકો આવે એ બધાને દર્શન આપે, આશીર્વાદ આપે, અને પાછા નાથજી, વાહ! તો ચાલો જાઉં, દર્શન કરાવું તમને એ સિદ્ધ નાથજીના। રાતનો આપણે વિડીયો જોયો એ પ્રમાણે અત્યારે આપણે એ જગ્યાએ ઊભા છે જ્યાંથી રાતનો ગિરનારી મહારાજનો ખૂબ જ સુંદર નજારો, આખો જે લાઇટિંગવાળો જે નજારો હતો એ દેખાતો હતો। એ મેઇન પોઈન્ટ અહીંથી ગિરનાર જાય, ભવનાથ જાય, અને આ સીધો જુનાગઢ જાય રસ્તો, ત્યાં આવેલી છે શ્રી સોરઠિયા આહિર જ્ઞાતિનો ઉતારો, એટલે કે મંગલનાથ બાપુની જગ્યા। ભવનાથ સિદ્ધ ક્ષેત્રના એક સિદ્ધ મહાત્મા એ મંગલનાથ બાપુ, એમના શિષ્ય એટલે કે અર્જુનનાથજી, જેમના ગામમાં તમે એના દર્શન કરવા જાઓ, અથવા તો સ્પેશિયલ તમે ગમે એટલા કિલોમીટર કાપીને એના દર્શન કરવા જાઓ અને દર્શન ન થાય એવા મહાત્માના અચાનક મને આ જગ્યા ઉપર દર્શન થઈ ગયા છે। અત્યારે આપણે મંગલનાથ બાપુનું જે જગ્યા છે ત્યાં પહોંચ્યા છીએ। ત્યાં રહેવા માટેની, જમવાની, પાણીની ખૂબ જ સુંદર વ્યવસ્થા છે, સાથે મોટી વિશાળ બિલ્ડિંગ છે, અને વચ્ચે જ છે કૈલાસવાસી મંગલનાથ બાપુની સમાધિ સ્થાન। તો પ્રથમ આપણે એમના ગુરુજી છે એમના દર્શન, એટલે ટૂંકમાં એમના સમાધિ સ્થાનના દર્શન કરીએ, બાદમાં ફરી આપણે એ અર્જુનનાથજી જે છે બાપુ શ્રી એના દર્શન કરવા જઈએ। અત્યારે હાલ આપણે પહોંચી ગયા છીએ આદેશ કૈલાસવાસી, તારીખ 7/2/1983, મહાવદ 10 ને સોમવારના દિવસે પરમ પૂજ્ય સંત શિરોમણી મંગલનાથ બાપુ એમને સમાધિ સ્થાન ચરણ પાદુકા રાખેલી છે। એમના શિષ્ય શ્રી ધનસુખનાથજીની જગ્યાનો આપણે વિડીયો બનાવ્યો હતો, મહાકાલી આશ્રમ હવી વીરડી નાળ, એમના મોટા ગુરુભાઈ એટલે કે અર્જુનનાથજી, એમના આપણે દર્શન કરવાના છે આ વિડીયોમાં। નાથજીની જગ્યા છે એટલે ઘણા બધા નાથજી અહીંયા બેઠા છે, ઘણા બધા નાતીજનો અહીંયા આવ્યા છે, બધા આરામ કરી રહ્યા છે અને રાતનો રાહ જોઈ રહ્યા છે, કેમ કે રાતે આખો શિવરાત્રિનો મેળો જામે છે। આપણે જઈએ મેન જે મંદિર છે ત્યાં ઘણા બધા દેવસ્થાનો છે, અહીંયા મંગલનાથજી બાપુની ટૂંકમાં એક મૂર્તિરૂપી દર્શન ને સાથે ધૂણાના દર્શન છે, અને અહીંયા એક ભૈરવ દાદાનું સ્થાન છે। તો સીધા આપણે જે બાપુ છે એમના અને એમના ગુરુજીના દર્શન કરવા જઈએ। અત્યારે હાલ આપણે એ મેન જે પટાંગણ છે પટાંગણમાં પહોંચી ગયા છીએ। ત્યાં પ્રથમ જ મંગલનાથજી બાપુની એક મૂર્તિરૂપી દર્શન, સાથે એક નાથજીનો ધૂણો, ત્યાં ઘણા બધા ત્રિશૂળ, ઘણા બધા ઉપરને ઘણું બધું છે, સાથે અહીંયા ઘણા બધા સંતોની વચ્ચે આપણે પરમ પૂજ્ય સંત શિરોમણી અર્જુનનાથજીના આપણે દર્શન કરી રહ્યા છીએ। આ મહાત્મા વિશે ઘણું બધું છે, જાણીએ થોડુંક। અહીંયા પણ બીજા પણ મંદિર છે, પણ લાસ્ટમાં તમને બતાવું। અત્યારે પરમ પૂજ્ય અર્જુનનાથજીના દર્શન કરી રહ્યા છો। અત્યારે એ સંત શિરોમણી મંગલનાથજી બાપુના શિષ્ય સૌથી મોટા એવા અર્જુનનાથજીને દર્શન કરી રહ્યા છે, અને એના ઉંમર અંદાજે ગણો તો 100 ઉપરની ઉંમર છે। 100 વર્ષે એમને એક શિષ્ય બનાવ્યા છે, જે પણ અહીંયા બિરાજમાન છે। એમનો પણ એક આશ્રમ છે ગારિયાધાર પાસે, અને બીજા બધા સેવકો, ભાવિ ભક્તો અહીંયા બિરાજમાન છે। આદેશ મંગલેશ્વર મહાદેવનું મંદિર છે, જોકે થોડુંક સાફ સફાઈને કારણે બંધ રાખેલું છે। પછી બીજા અહીંયા પણ દેવસ્થાનો છે, અહીંયા ધૂણો છે, અહીંયા રાધા કૃષ્ણજીની મૂર્તિરૂપી દર્શન છે, અને છેલ્લે પણ એક દેવાયત બોધનજીની અહીંયા મૂર્તિરૂપી જે એને પરાક્રમ કર્યું એમના વિશેની અહીંયા મૂર્તિ રાખેલી છે। આહિર સમાજની આ વાડી છે, આ બધી અહીંયા રાખેલું છે। બાપુની અખંડ મોજ ચાલુ છે। અત્યારે એ પરમ પૂજ્ય સંત શિરોમણી અર્જુનનાથજીની બાજુમાં બેઠા છે, અને એને જે પણ લોકો અહીંયાથી નીકળે બધાને હસતા મુખે બધાને આશીર્વાદ આપે। 100 ઉપરની ઉંમર હોવા છતાં એકદમ ચુસ્ત દુરુસ્ત
બધા લોકોને પ્રેમ ભાવથી આશીર્વાદ આપતા એ સિદ્ધ મહાત્મા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી અર્જુનનાથજી બાબાજીના તમે આ વિડીયોના માધ્યમથી દર્શન કરી રહ્યા છો. આદેશ આદેશ સિદ્ધ મહાત્મા જેના હું શબ્દમાં વર્ણન નથી કરી શકતો, અને અહીંના જે સેવકો છે એ પણ એમના શબ્દમાં વર્ણન નથી કરી શકતા એવા સિદ્ધ કોટીના મહાત્માના તમે અત્યારે વિડીયોના માધ્યમથી દર્શન કરી રહ્યા છો. જેમના દર્શન કરવા માટે તમે એમના કદાચ ગામમાં જાઓ તો પણ તમને દર્શન નથી થતા. આદેશ આદેશ લાખ નિરંજન. અત્યારે આપણે એ સિદ્ધ મહાત્માના દર્શન કર્યા બાદ ભવનાથમાં ક્ષેત્રમાં આવ્યા છીએ. એમના શિષ્યો જે છે એમની સાથે કાંક દર્શનના હેતુથી નીકળ્યા છીએ.